નમસ્કાર મિત્રો. ગવા બાકીના ઘોટાળા. ગભો આજે રસોઈ બનાવે છે. ભાગી કહે, ગવા હું બજારમાં જાઉં છું, ત્યાં સુધી રસોઈ બનાવી રાખ. તો હું છાતી ફૂલાવા દે કહે છે, આજે એવો રસોઈયો બનીશ કે હોટલવાળા પણ શીખવા આવશે. છોટી કહે, પપ્પા ગેસ ચાલુ કરજો, ઘર નહીં. ગભો રસોડામાં જાય છે. યુટ્યુબ પર જોઈને રસોઈ બનાવવાનો પ્રયત્ન કરે છે. ગભો યુટ્યુબ પર જોઈને કહે છે, 1 ચમચી મીઠું, પણ ઉતાવળમાં 4 ચમચી નાખી દે. પછી કહે, થોડું મીઠું વધારે થઈ ગયું, હવે ખાંડ નાખી દઉં, સરખું થઈ જશે. બાકી છે ને થોડી વાર પછી ઘેર આવે છે. ઘરે આવીને કહે છે, ઓ બાઘા, વાહ આજે તો તે રસોઈ કરી દીધી. બહુ ટનાટન રસોઈ કરીએ છે. આ તો હું તારા પર ખૂબ ખુશ છું. બધા જમવા બેસે છે અને ધીરે રહીને શાક ચાખે છે. છોટી કે, મમ્મી આ શાક છે કે મીઠાઈ છે? બાકી કે, મને ખબર નહીં પડતી કે શાક બનાવ્યું કે મીઠાઈ બનાવી. ગભો કહે છે, મેં આજે નવો ટેસ્ટ બનાવ્યો છે. બાકી કે, આ નહીં, ટેસ્ટ નહીં, આ તે તો તોફાન બનાવ્યું છે. છોટી કે, પપ્પા હવે પછી તો તમારે ફક્ત વાસણ ધોવાનું છે, રસોઈ બનાવવાનું નહીં. રસોઈ બનાવવાનું કામ મારું અને મારે મમ્મીનું. તમે તો ફક્ત વાસણ ધોજો ને ઘરના કામ કરજો. અમે બે રસોઈ બનાવીશું, અને તે પણ યુટ્યુબ પર જોયા વગર. અને કેવી ટનાટન શાકભાજી બનાવીશું. જુઓ તો ખરા પપ્પા, તમે આટલા વર્ષથી અમારી જોડે રહીને કદી શીખ્યા નહીં. ગભો કે, હું તો રસોઈની દુનિયા બદલવા આવ્યો હતો, પણ રસોઈની દુનિયા તો ના બદલાઈ, પણ શાક જ બદલાઈ ગયું આખું. એનો કોઈ ટેસ્ટ જ ના રહ્યો, અને હાવ મીઠાઈ જેવી થઈ ગઈ. અને કોઈને આપ્યું હોય ને તો કે, વાહ 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 વાહ, તે તો શું જોરદાર મીઠાઈ બનાવી છે એમ. બાકી કે, પહેલા તું ઘર બચાવી લે. અને જે બાકી પછી ગભા પાછળ દોડી છે. અને ગભો પોતાને બચાવતો બજાર બાજુ ભાગી ગયો. અને એટલે જ ભાગતા છેક પોલીસ સ્ટેશન બાજુ પહોંચી ગયો. એટલે આવતીકાલે સાંજે 7 વાગે જોવાનું ભૂલતા નહીં દોસ્તો. ગભો પોલીસ સ્ટેશનમાં, અને ત્યાં શું કાંડ કરે છે જોવાની ખૂબ મજા આવશે. લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આભાર.